ભરૂચ જિલ્લામાં અસંખ્ય પ્રકારના ઔદ્યોગિક એકમોનું મૂડી રોકાણ વર્ષો પહેલા થયેલું છે અને હજુ પણ વધુ પ્રમાણમાં થઈ રહ્યું છે, પરંતુ તેની સામે હ્યુમન રાઇટ્સના અધિકારોનું હનન પણ ઔદ્યોગિક એકમો દ્વારા થતું હોવા છતાં તેનો અમલ બંધારણીય રાજ્ય તેમજ કેન્દ્રની સરકારી સંસ્થાઓ દ્વારા નહીં કરવામાં આવતા જળ, જમીન અને વાયુ પ્રદૂષણથી ભરૂચ જિલ્લાના નાગરિકોને તેની ભારે અસર થઈ રહી છે। આધાર પુરાવા રૂપે બંધારણીય સરકારી એજન્સીઓ કે જેમને અપાર સત્તાઓ આપી છે તેવી પર્યાવરણ એટલે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તેમજ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ભૂમિકા પણ ઘણા સમયથી શંકાના દાયરામાં આવતી હોય અને એનજીટી અને નામ અદાલતોની પણ અવહેલના કરીને વર્ષા ઋતુની રાહ જોઈને બેઠેલા કેટલાક ઔદ્યોગિક એકમો વરસાદના પાણી સાથે વિવિધ પ્રકારના કેમિકલ વેસ્ટ નદીઓમાં તેમજ દરિયામાં ગમે તેમ ટ્રીટમેન્ટ કર્યા વગર વરસાદી પાણી સાથે છોડી રહ્યા છે। તેના ભાગરૂપે અંકલેશ્વરના ઔદ્યોગિક વસાહત ઔદ્યોગિક પ્રદૂષિત પાણીનું મિશ્રણ અમરાવતી નદી તરફ બેફામ રીતે વહી રહ્યું છે। એનજીટી દ્વારા સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે, પરંતુ આવા અનેક સેમ્પલો લેવામાં આવે છે, પરંતુ તેવા ઉદ્યોગો સામે કોઈ નૈતિક જવાબદારીપૂર્વક પનિશમેન્ટ નહીં થતા માથે ભારા ઉદ્યોગ વરસાદની ઋતુમાં તો ઠીક, પરંતુ બારે માસ જળ, જમીન, વાયુ પ્રદૂષણ ઓકીને ભરૂચના નાગરિકો સાથે જાણે રમત રમી રહ્યા છે। જિલ્લાનું વાતાવરણને દોહડી રહ્યા છે। જિલ્લાના સમાહર્તા પણ આ બાબતે મૂક પ્રેક્ષક બની નાગરિકોને વિવિધ બંધારણીય સંસ્થાઓ માધ્યમથી જનતાને આપવામાં આવેલ લિવેબલ ભરૂચ સ્વપ્નને કેવી રીતે સાકાર કરશે તે એક સવાલ છે। કૂતરા તેમજ બીજા અનેક પ્રકારના પશુઓના રંગ બદલવા તેમજ મોત થવા, અસંખ્ય જલજીવોના મૃત્યુ થવા, ખેડૂતોની ખેતી લાયક ફળદ્રુપ જમીન બંજર બનવી, ભૂગર્ભ જળ પ્રદૂષિત થવા, આ પ્રકારના અનેક પ્રશ્નો ઉકેલવામાં બંધારણીય સરકારી સંસ્થાઓની અસમર્થતાના મીડિયા અહેવાલો તેમજ સ્થાનિક નાગરિકો, ખેડૂતો દ્વારા ફરિયાદો કરાતી હોવા છતાં આજ દિન સુધી તેનો નક્કર ઉકેલ મળેલ નથી। આમ જોઈએ તો ઔદ્યોગિક એકમો જાણે કે પોતાનું સામ્રાજ્ય બંધારણીય સ્થળો પર જમાવીને બેઠી હોય ત્યારે જાગૃત નાગરિકોને આશંકા થાય તે નક્કી છે। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।